ઈડી દ્વારા અમદાવાદમાં ₹1,646 કરોડની ક્રિપ્ટોકરન્સી કરાઈ જપ્ત। અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિટકનેક્ટ ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી કેસમાં ₹1,646 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે। આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 PMLA હેઠળ કરવામાં આવી છે, જે ભારતની કોઈપણ એજન્સી દ્વારા એક જ દિવસે જપ્ત કરવામાં આવેલી સૌથી મોટી રકમ છે। ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ગુજરાતના આરોપી સતીશ કુંભાણીને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ડિજિટલ સાધનોમાંથી આ લેવડ દેવડ સામે આવી હતી। આ ઉપરાંત ઈડીએ ભારતીય ₹53.50 લાખ, એક લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે। આ કાર્યવાહી CID ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત દ્વારા નોંધાયેલી FIRના આધારે કરવામાં આવેલી છે। તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બર 2016 થી જાન્યુઆરી 2018 દરમિયાન આરોપીઓએ બિટકનેક્ટના કથિત લેન્ડિંગ પ્રોગ્રામમાં રોકાણના રૂપમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને બિન નોંધાયેલ ઓફર અને વેચાણ કર્યું હતું। આ દ્વારા વિશ્વભરના રોકાણકારો, જેમાં ભારતના રોકાણકારોનો પણ સમાવેશ થાય છે, સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। આ પહેલા ઈડીએ આ કેસમાં ₹489 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી। આ કેસમાં વિદેશી નાગરિકોએ પણ બિટકનેક્ટમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે અને મુખ્ય આરોપીની વિરુદ્ધ USAમાં પણ તપાસ ચાલી રહી છે।